આ છોકરી નકરો ફોન જ લીધા કરીને બેઠી હોય. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. તો ફાઇનલી અત્યારે ડાયરેક્ટ ઉઠીને ફ્રેશ થઈને ઘરે વિડીયો શૂટ કરવા ભૂલી ગયો તો ડાયરેક્ટ ન્યુટ્રિશન ક્લબ પર આવી ગયો છું અને અત્યારે બસ જઈ રહ્યો છું. તો બધા જ લોકો મોર્નિંગમાં 6:30 વાગે સોરી 6 વાગે આવી ગયા છે. આ પાછળ છે મારા બધા રિઝલ્ટ છે. અહીંયા બધા લોકો બેઠા છે. ધીરે ધીરે કરીને 7:30 સુધી બધા આવશે. તો તમારે પણ ખાતા પીતા વજન ઘટાડો હોય તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. મારી કોન્ટેક્ટ ડિટેલ ડિસ્પ્લે ઉપર મળી જશે. તો ફાઇનલી અત્યારે 80 લોકોથી પણ વધારે આવ્યા છે તમે જોઈ શકો છો. તો તમારે પણ ખાતા પીતા વજન ઘટાડો તો અમને કોન્ટેક્ટ કરજો. 17 કિલો વજન ઘટાડ્યું છે. અત્યારે 20 કિલો વજન ઘટાડ્યું. તમારે પણ જો કે ખાતા પીતા વજન ઘટાડો તો મારો કોન્ટેક્ટ કરી શકો છો. તો ફાઇનલી ગાઈઝ ન્યુટ્રિશન ક્લબ પૂરું થઈ ગયું છે અને હવે અહીંથી અમે જવાના છે મસ્ત એક્ટિવિટી કરવા માટે. અને બીજાનું ટી શર્ટ પહેર્યું છે, થતું નથી પણ થોડું થોડું ફિટ છે પણ પહેર્યું છે, વાંધો નહીં, થઈ જશે. હવે અહીંથી એક્ટિવિટી કરવાના છે. જો તમારે ખાતા પીતા વજન ઘટાડો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. અને કેટલા લોકોના તમે આ જે જોયું કે ઘણા બધા લોકો બેઠા હતા, કોઈનો વજન ઘટ્યો છે, કોઈને શરીરમાં કંઈક ને કંઈક સારું થયું છે. મેં જીવનશૈલી ઉપર કામ કરી છે, એનાથી આટલા લોકોના રિઝલ્ટ આવે છે. અને જે મેં તમને કાલે વાત કરી હતી, કેમેરો લેવા જવાનું હતું પણ કોઇન્સિડન્સથી ના જવાનું કારણ કે રાતે બહુ બધા કામ હતા તો ના જવાનું. પણ આજે હું જવાનો છું અને ફાઇનલી લેવો છે એમ કરીને જઈએ છીએ. જોયું જાય 70,000 રૂપિયા જોશે પણ કંઈ વાંધો નહીં, આપણે બ્લોગ માટે એ પણ કરશું. કહેવાય ને જે કામ કરવું છે એમાં થોડુંક ઇન્વેસ્ટ કરવું જ પડે તો એ કરશું અને શીખશું કંઈક નવું નવું. અને ચાલો પહેલાં એક્ટિવિટી કરી લેશું, પછી મીટિંગ છે, મીટિંગ પછી સાઈડ લેવા જવાનો ટાઈમ મળશે. તો ગાઈઝ અહીંયા જેટલા પણ લોકો જોવો છે અને લખ્યું છે કે જીવન બદલાઈ રહ્યું છે. તો કેમ કેમ જીવન બદલાઈ રહ્યું એનું આ ઇન્ટરવ્યુ ચાલે છે. કોઈક ને લોકોના કંઈક ને કંઈક રીતે વજન ઘટ્યા છે, પહેલેથી લઈને વજન ઘટ્યા છે, વધ્યા છે, ઘણા બધા લોકો છે. તો તમારે પણ જીવનમાં કંઈક કહેવાય ને કે જીવનની અંદર તકલીફ હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. જે વેઇટ લોસ થયા પછી મારું 105 કિલો છે. સાથે મને કબજિયાતમાં બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે અને વધુ વજનને કારણે કમરમાં દુખાવો થતો હતો. એમાં અત્યારે સહેજે દુખાવો નથી અને એકદમ હું સવારથી સાંજ સુધી ફૂલ એનર્જી ફીલ કરી છે. એટલે જીવન બદલાઈ રહ્યું. યસ. ઉપર ચાલો 1 2 3 લૂંટવા આ એના ઘરવાળા છે જે બિચારા કેટલા મને ખબર નહીં હું જન્મના નહીં પાપ તો નહીં કર્યા, પુણ્ય કર્યા છે જ્યારે મળ્યા છે. સ્પેશિયલ ગાડી ખાવા ઓલમોસ્ટ 125 વર્ષથી ગાડી ચલાવે છે. સુરત ફેમસ જગ્યા છે, નામ હું તમને પછી કહીશ. 2 પીસ લીધા છે. અહીંયા 100 ગ્રામ ગાડી ખાધી. હું તમને દુકાનનું નામ બતાવું. સા કરીને છે, બહુ મસ્ત ટેસ્ટી હતી, મજા આવી. જો તમારે ખાવું તમે અહીંયા આવી શકો. ફાઇનલી ગાઈઝ બધા અલગ અલગ થઈ ગયા હતા. સવાર 12 સલાડનો મતલબ જમવાનો ટાઈમ હતો, બધા અલગ અલગ થઈ ગયા છે. તો એક ભાઈ લેવા આવે છે, હું અહીંયા લોકેશન ઉપર ઊભો છું. કેટલી વાર આવી ખબર નહીં, મજા આવી. ઘણા બધા લોકોને મળ્યા, નવું નવું શીખા. તો તમારે પણ જો કંઈક શીખવું હોય તો મારો કોન્ટેક્ટ કરી શકો છો. તો ફાઇનલી અત્યારે અહીં ટીમ ભેરી થઈ છે, વાતચીત કરે છે, શું એક્સપિરિયન્સ જો, શું સારું લાગ્યું, શું મજા આવી. જોરદાર. આ બધાના જીવન બદલવા નીકળ્યા છે. અત્યારે જમણવાર આવે છે, જોઈ શકો છો. આ ખરા સુરતના પ્રેમ આ સ્પેશિયલ કંઈક બનાવ્યું છે સલાડ નાખીને. આ બધા જ લોકો ખાવા બેઠા છે. હરેશ્વરની આવે છે. તમારો આજે હેલ્ધી જમણવાર છે. તો તમારે પણ કંઈક ખાવું હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. હરેશ્વરને કહેવાનું તમારી પાસે સમય हाँ बता जोर चिल्ला चिल्ला के स्कीम में दे दो सबको, सबको बता दो. જમનાદાસ ને હા 125 વર્ષ છે જૂની ભાઈ.
આ બધાએ વિહીરી લીધું છે, ખાઈ લીધું હે. જો સલાડના ડબ્બા આમણે ભર્યા, બાકી બધું ફટાફટ ખૂટી ગયું, જોયું? ફાઇનલી ગાઈઝ બધાએ ખાઈ લીધું છે. હવે અહીંથી જવાના છીએ આપણે. આ બોર ખાય છે આ ભાઈ. આમાં ઘણા અપવાદ વાળા છે, એટલે બધાનું બહુ આ બધા એનું મનમાં ન લેવું. આ જે લોકો બોલે છે ને લોહી પીધું છે એ બધા એક દી કહે કેમ કર્યું એમ. આ ભાઈ નું વજન જોયું, 135 કિલો ના હતા, 100 કિલો ના થઈ ગયા. હા ભાઈ 113 કિલો ના હતા, 115 કિલો ના. કેટલા ઘટાડ્યો? 21 કિલો વજન ઘટાડ્યો. હજી જે હોશિયારી મારે છે ને 15 કિલો એને ઘટાડ્યો, બાજુ વાળા 8 કિલો ઘટાડ્યો. તો ફાઇનલી ગાઈઝ હું ને બળી રમીએ છીએ. હા તો આજે સરસ અમે ઘણા બધા લોકોને મળ્યા, નવું શીખા. અને મેં કાલે વાત કરી તમને કે કેમેરો લેવા જવું હતું, ગયો તો તેમ એક્ઝેક્ટ શોપ ની નીચે પહોંચી ગયો. પછી ત્યાં જઈને ડિસિઝન ચેન્જ કર્યું કે ખોટા 70-75 હજાર રૂપિયા ખાલી મતલબ એ કેમેરામાં નાખવા. તો વિચારું છું કે નથી લેવો. આજે રાતે ડિસિઝન જોડે વાત કરીશ, પછી કંઈક ડિસિઝન લેશું એટલામાં પૈસા ઇન્વેસ્ટ કરવા કે ન કરવા. આપણી પાસે આઈફોન તો છે જ, તો એ ખોટામાં નાખીને શું કરશું જોઈએ. તમે કમેન્ટ કરીને જણાવજો કે ઓસ્મો પોકેટ 3 બ્લોગ માટે લેવો જોઈએ કે ના લેવો જોઈએ. મારી પાસે ઓલરેડી આઈફોન 15 પ્રો છે, તો ખાસ કમેન્ટ કરીને જણાવજો શું સારું લાગે છે એ કમેન્ટ કરજો. મળીએ આપણે આવતીકાલે. થેન્ક યુ ગાઈઝ.